વાનરના ત્રાસથી ત્રાહિમામ છે સાબરકાંઠા જિલ્લાનું બાલીસણા ગામ। પ્રાંતિજ તાલુકાના આ ગામમાં કપિરાજે સ્થાનિકોને હેરાન પરેશાન કરી મૂક્યા છે। દરરોજ કોઈને કોઈ અહીં કપિરાજના હુમલાનો ભોગ બની રહ્યું છે। પશુઓ જ નહીં, વૃદ્ધો અને બાળકો પર પણ આ વાનરના હુમલા વધ્યા છે। ગામમાં અત્યાર સુધી 12 થી 15 લોકોને વાનરોએ બચકા ભરી લીધા છે। એક વૃદ્ધાને તો 27 ટાંકા લેવાનો વારો આવી ગયો। વૃદ્ધો અને બાળકો ખાસ ભોગ બની રહ્યા છે અને આ પરેશાનીની રજૂઆતની વાત વન વિભાગ સુધી પણ પહોંચી છે અને તેઓ પણ હવે કાર્યરત બન્યા છે। 5 થી વધારે વાનરોને પાંજરે પૂરી લેવાયા છે। એકલ દોકલ જતા લોકો ખાસ વાનરોનો ભોગ બની રહ્યા છે। ત્યારે ખાસ રાજસ્થાનથી રેસ્ક્યુ ટીમને બોલાવાય જેથી વાનરોના ત્રાસથી ગામને મુક્ત કરી શકાય। પ્રાંતિજના બાલીસણા વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો અહીં કપિરાજ જે છે જાણે કે ખીજાયા હોય તેમ આ વિસ્તારના લોકોને પરેશાન કરી મૂકે છે। લગભગ અત્યાર સુધીમાં 12 થી 15 જેટલા લોકોને આ કપિરાજ જે છે તે કરડી ચૂક્યા છે। આ ઉપરાંત પશુઓને પણ તેઓ બચકા ભર્યાના સમાચાર છે। આજે વહેલી સવારે પણ આ પ્રકારની ઘટના બની હતી। ગઈકાલે પણ 2 વ્યક્તિઓને કપિરાજે બચકા ભર્યા હતા। કેવા પ્રકારની સમસ્યા છે અને કેટલા સમયથી છે? આ કદાચ 1 મહિના ઉપરથી સમસ્યા છે અને કોઈ માણસ બેસી રહ્યું હોય અથવા ચાલતું જતું હોય તો ઓસંતાના આવીને આ કપિરાજથી બચકા પગ ઉપર પડે છે। બરાબર, લગભગ કેટલી વર્ષના લોકોને અત્યાર સુધી આવું બનાવ બન્યો છે? અમારા ભાઈને બાને બચકા પડ્યા છે। ઉંમર લાયક હતા, 27 ટોકા આવ્યા છે। હા, 60-70 વર્ષ। એક બાળકીને 12 વર્ષની બાળકીને પણ બરાબર, આ માટે કોઈ રજૂઆતો કરી ખરી અત્યાર સુધીમાં? સાહેબ તો જોન કરી હતી વન વિભાગ વાળાને, એ લોકોએ પણ આવી ચૂક્યા છે, તમે આવી ચૂક્યા છો બરાબર। એ લોકોને જોન કર્યા પછી આ બધું કાર્યવાહી આ બધું અને વધુ બગડ્યો અમરસ એક જ, બરાબર, વધુ બગડ્યો અદરો અમરસ એક જ। બચાવવા માટે તમે શું કરો છો? લાઈક મને ઉપડે સાહેબ આ દંડા લઈને ફરે છે, માટીને 27 ટોકા ખાલી। હા, તે કાલે દવાખાનાથી એટલે કેમ દંડા લઈને ફરવાનું કારણ શું? બાળકો ની કરતા વૃદ્ધા ની કરતા રોજ રોને આ છોકરોને હારીઓ બજાર જોઈ આવે અને હારીઓને તકલીફ પડે બહુ સાહેબ। બરાબર, એક મારા ઉપર દંડા લઈને તો ફરવું જ પડે। વન વિભાગના કર્મચારીઓ પણ અહીં હાજર છે। કે લગભગ કેટલા સમયથી તમે અહીં પ્રયાસ કરો છો કે આ વાનર પકડવામાં આવે અને અત્યાર સુધીમાં કેટલા વાનર પકડ્યા છે? જી, અમે અગાઉ બી 10 દિવસ પહેલાં બી એક વાનર પકડી ગયા હતા અને 2 દિવસથી બી સતત અહીંયા અમે અમારી વોચ ગોઠવી છે અને અત્યાર સુધી અમે 5 થી 6 વાંદરા પકડ્યા છે અને હજુ આ જે વાનર છે એમને પકડવાની કોશિશ ચાલુ છે। બરાબર, એટલે આ માટે પકડવા માટે શું કરો છો? અમે પાંજરા ગોઠવ્યા છે અને હજુ આવતીકાલે રાજસ્થાનથી એક રેસ્ક્યુ ટીમ છે એને બોલાવવા। જે પ્રમાણે વાત કરવામાં આવી છે, વન વિભાગના કર્મચારીઓ છે દિવસ રાત અહીં તે લોકો પણ પ્રયાસ કરે છે કે વાનર જે છે જે સૌથી વધારે જોખમી છે તેને પાંજરે પૂરવા માટેનો પ્રયાસ જે છે કરવામાં આવ્યો છે। રાજસ્થાનથી પણ એક રેસ્ક્યુ ટીમ આવી પહોંચશે આવતીકાલે અને તે પણ આ પ્રયાસ હાથ ધરશે। અવનીશ ગોસ્વામી, TV9 બાલીસણા।